એક, ઊભા રહીને કોઈ દિવસ ન ખાઓ, તેનાથી હૃદયની બીમારીઓ થાય છે. 2. વધુ તાવ આવતો હોય તો ડુંગળીના નાના ટુકડા કરી પેટ અને માથા પર લગાવો. તાવ ઓછો થવા લાગશે. 3. ગાજરનો હલવો હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. 4. જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે, તો તે પિત્તાશયની પથરીની નિશાની છે. 5. મૂળાના પાનનો રસ પીવાથી કમળો મટે છે. 6. જે લોકોની કિડની નબળી હોય છે તેઓ અંધારાથી ડરતા હોય છે. 7. નાસ્તામાં વધુ પડતી મીઠાઈ ખાવાથી દાંત ઝડપથી પડી જાય છે. 8. જે લોકોને ખૂબ ગુસ્સો આવે છે તેમનું લીવર નબળું હોય છે. 9. રાત્રે વધારે સમય સુધી જાગતા રહેવાથી વ્યક્તિનું મગજ નબળું પડી જાય છે. 10. માથું દુખતું હોય તો કપાળ પર લીંબુ ઘસો, દર્દ દૂર થઈ જશે. 11. વધુ પડતી કાકડી ખાવાથી વૃદ્ધાવસ્થા જલ્દી નથી આવતી. 12. ખાંડની મીઠાઈ સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ઝેર છે. 13. વધુ પડતી પાલક ખાવાથી બ્લડ પ્રેશર થાય છે. 14. જો તમારે વાળ જલ્દી લાંબા કરવા હોય તો ચોખાના પાણીથી વાળ ધોઈ લો. 15. મૌન રહેવાથી તમારી બુદ્ધિ ઘણી વધી જાય છે. 16. સૂકા તરબૂચના દાણા ચાવવાથી યાદશક્તિ નબળી પડતી નથી. 17. જેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેઓએ આલુ ખાવું જોઈએ, આ રોગ દૂર થશે. 18. ડુંગળીનું સેવન ભોજન સાથે કરવું જોઈએ, તેનાથી હૃદયના રોગો મટે છે. 19. જો તમારું બીપી હાઈ રહે છે તો તમે તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવી શકો છો. 20. હળદરનો ઉપયોગ ચહેરાને યુવાન રાખે છે. 21. જામફળ ખાધા પછી ક્યારેય દૂધ ન પીવું જોઈએ, તેનાથી નુકસાન થઈ શકે છે. 22. જો બાળક પથારી પર પેશાબ કરે છે, તો તેને એક અખરોટ અને થોડી કિસમિસ ખવડાવો. 23. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે તમારો નાસ્તો ક્યારેય છોડવો જોઈએ નહીં. વજન ઘટવાને બદલે વધી શકે છે. 24. સવારે ખાલી પેટે કંઈ પણ ખાધા વગર ચા ન પીવી, તેનાથી એસિડિટી થઈ શકે છે. 25. જો તમને મચ્છર કરડે તો અસરગ્રસ્ત જગ્યા પર સાબુ ઘસો અને તમને તરત રાહત મળશે. 26. જમતી વખતે ક્યારેય પાણી ન પીવો, 30 મિનિટ પહેલા કે પછી પીવો. 27. જે લોકો મોં ખોલીને સૂઈ જાય છે તેઓ માનસિક તણાવનો શિકાર બને છે. 28. જમતા પહેલા કોઈ પણ ફળ ખાઓ, જીવનભર શરીરમાં નબળાઈ નહીં આવે. 29. તાવને કારણે માથાનો દુખાવો થતો હોય તો ગરમ પાણી કે દૂધમાં સૂકા આદુનું ચૂર્ણ ભેળવીને માથા પર લેપ કરો. 30. વધુ પડતી મીઠાઈ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવે છે. 31. ડુંગળીનો રસ ભેળવીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. 32. રાત્રે સૂતા પહેલા તરત જ પાણી ન પીવો, તેનાથી સાંધાનો દુખાવો થઈ શકે છે. 33. હંમેશા તમારી ડાબી બાજુ સૂવાનું ટાળો, આ તમને હૃદયની બીમારીઓથી બચાવશે. 34. પેટમાં દુખાવો થતો હોય તો લસણને મીઠું ભેળવીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 35. જો હેડકી દૂર ન થતી હોય તો દાંતને કરડીને થોડીવાર તેને મોઢામાં ખસેડતા રહો, ભલે ગમે તેટલી હેડકી આવે તે ઠીક થઈ જશે. 36. કારેલાનું પાણી પીવાથી ચહેરા પરના ડાઘ અને ખીલ દૂર થવા લાગે છે. 37. જો તમારું બાળક પેટમાં દુખાવો, બેચેની અને ખંજવાળને કારણે સારી રીતે સૂઈ નથી શકતું, તો સમજવું કે તેના પેટમાં કીડા છે. 38. રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ ફોન સાથે ન રાખો. 39.
ચાના પાંદડામાંથી બનેલી ચા પીવાથી શરદી, બળતરા અને માથાનો દુખાવોથી જલ્દી રાહત મળે છે. 40. લીમડાના દાંતણને દાંત પર ઘસવાથી દાંતનો સડો દૂર થઈ જશે. 41. જો તમે પેટની ગરમીથી બચાવવા માંગતા હોવ તો તમારે વરિયાળીનું દૂધ પીવું જોઈએ. આ પીવાથી તમે પેટની ગરમીથી બચી શકો છો. 42. જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમને ક્યારેય લસ્સીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે લસ્સી પીવાથી વધુ એલર્જી થઈ શકે છે. 43. જો માંગથી છુટકારો મેળવવા માટે આદુને પીસીને માથામાં લગાવવાથી જૂ નીકળી જશે. 44. જે મહિલાઓ મોટાપાનો શિકાર છે તેમણે તેમના આહારમાં કેપ્સિકમ અને કાકડીનો સમાવેશ કરવો જોઈએ. 45. સવારે ખાલી પેટ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. 46. સફેદ ડુંગળીનો રસ કાઢીને વાળમાં લગાવો, વાળ ખરતા બંધ થઈ જશે. 47. બહાર ફરવા નીકળતા પહેલા ટામેટાં અને ડુંગળીને કાપીને ખાઓ. 48. ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે તુલસીના બીજી 3 પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગાર્ગલ કરો. ગળાની ખરાશ થોડી જ વારમાં દૂર થઈ જશે. 49. સ્નાન કરતી વખતે શરીર પર તેલ લગાવવાથી શરીરમાંથી આળસ દૂર થાય છે. 50. સારી ઊંઘ માટે તમે તમારા બેડરૂમમાં એક નાનો લવંડર પ્લાન્ટ પણ રાખી શકો છો. તેનાથી તણાવ ઓછો થાય છે. 51. જે લોકો બટેટા વધુ પ્રમાણમાં ખાતા રહે છે, તેમનું વજન ઝડપથી વધે છે. 52. નાની ઉંમરે ખારા ભાત ખાવાનું બંધ કરો. ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. 53. દરરોજ સવારે ખાલી પેટ લસણની 2 કળી ચાવવાથી અને પછી 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 54. કાચી કોબી ખાવાથી આંખોની રોશની વધે છે. 55. કઠોળના પાન અને ડુંગળીનો રસ ગરમ કરીને પીવાથી પેટના કીડા નાશ પામે છે. 56. રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો અને 1 ગ્લાસ પાણી પીવો. 57. વ્યક્તિએ ચોક્કસપણે રાત્રે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ, તેનાથી પેટની સમસ્યાઓ વધે છે. 58. સાંજે 5 વાગ્યા પછી ભારે ખોરાક ન ખાવો. 59. કઠોળને ઉચ્ચ ફાઇબર આહાર માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 60. ફટકડી ખૂબ જ ફાયદાકારક છે, તેના ઉપયોગથી દાંત અને ત્વચા બંનેને ફાયદો થાય છે. 61. સાદી રોટલી ખાવાથી જુવાની જળવાઈ રહે છે. 62. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે. જમ્યા પછી દરરોજ ગોળ ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે અને પેટ પણ ઠંડુ રહે છે. 63. અંગૂઠા પર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 64. તમાલપત્રની ચા પાચનમાં સુધારો કરે છે અને તેના ઉપયોગથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. 65. દિવસમાં ઓછામાં ઓછી 20 મિનિટ ચાલવા માટે બહાર કાઢો. 66. હંમેશા ખાલી પેટે હૂંફાળું પાણી પીવું જોઈએ. દિવસમાં 2 થી 3 વખત ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. 67. 2 ફળ મહિલાઓની સુંદરતા વધારે છે. 68. નાકમાં તેલ નાખીને સૂવાથી શરીરમાં શક્તિ આવે છે. 69. ડેન્ગ્યુની સારવારમાં પપૈયાના પાનને વધુ સારી સારવાર તરીકે ઓળખવામાં આવે છે. પપૈયાના પાનનો રસ કાઢીને દિવસમાં 2 વખત લગભગ બીજી 3 ચમચી લેવાથી ડેન્ગ્યુથી બચી શકાય છે. 70. ફ્રિજમાં રાખેલ ઠંડુ પાણી ન પીવો. 71. બદામ અને અંજીરનો મિલ્કશેક પીવાથી શક્તિ મળે છે.
72 જો તમે કોકરોચ અને કીડીઓથી પરેશાન છો તો તમારા ફ્લોર પર ચાક વડે રેખાઓ દોરો, જંતુઓ નહીં આવે. 73 જમ્યા પછી તરત સૂવું ન જોઈએ. 74 જીભની ટોચ પર એક ચપટી મીઠું અથવા એક નાનો ગઠ્ઠો મીઠું નાખીને ધીમે ધીમે ચૂસવાથી માથાનો દુખાવો બંધ થાય છે. 75 ઊંઘનો અભાવ ચહેરો બગાડે છે. જમ્યા પછી કેળું ખાવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. 76 સૂતા પહેલા ખજૂર ખાવાથી પેશાબનો અવરોધ વગેરે દૂર થાય છે. 77 જાંબુના લાકડાને ઘરમાં સળગાવીને ધુમાડો કરવાથી જંતુઓ ભાગી જાય છે. 78 જે લોકો ખાવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ કોઈ રોગથી પીડાતા નથી. 79 ઈંડાને મીઠાવાળા પાણીમાં ઉકાળવામાં આવે તો તેની ત્વચા ફાટે નહીં. 80 જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર સરસવના તેલની 5 મિનિટ માલિશ કરે છે તેઓની આંખોની રોશની વધે છે. 81 પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 82 કારેલાનો રસ પીવાથી ચહેરા પરના ડાઘ અને ખીલ દૂર થવા લાગે છે.